અમરેલી પેલા જૂનું સિવિલ હતું એ હારામાં હારું હતું એ બધા માણસને બચાવતા હતા નવીન ગુજરાત હોસ્પિટલ બન્યું એ અત્યારે મુર્દાનું જ છે માણસને કાપી ખાવાનું જ છે કાયદેસરનું કતલખાનું છે। તમારું નામ શું છે ભાઈ? મારું નામ અમરેલીની માલિપા રૈયતસિંહ મગનભાઈ અરજીભાઈ પરમાર મારું નામ છે। શું બનાવ શું બન્યો છે તમારે? માલિપા સાહેબ કોથળીનું ઓપરેશન કરવા લાવી દીકરીને ખરાબ કોથળી થઈ ગઈ તેનું ઓપરેશન કરવા લાવી। ક્યાંથી તમે આ બનાવ બન્યો તો? રાતે 8 થી 9 વાગ્યાના સમયે આ બનાવ બની ગયેલો છે। ડોક્ટર દ્વારા તમને શું કહેવામાં આવ્યું? ડોક્ટર દ્વારા એમ કહે છે અને હારું જ છે કઈ છે જ નહીં। આખું ચીરી નાખ્યું ગળેથી 4 ઓપરેશન કર્યા ઉપરથી બાટલા 8 ચડાવ્યા 12% લોહી પૂરું હોવા છતાં બેન ને પ્રોબ્લેમ શું હતી? પ્રોબ્લેમની માલિપા કોથળી બગાડ થઈ ગયેલી હતી બેન ને અહીંયા શેમાં લઈ આવવામાં આવ્યા હતા? બસમાં લાવ્યા હતા હાજાઉરા હાલીને દાખલ થયા હતા હાલતા ચાલતા ખાતા અમરેલીની અંદર એક બોટલ લોહી મુશ્કેલી કર્યો ને તોય નથી મળતું તો એમને 13 બોટલ લોહી ચાચીને લાવ્યું નહીં જાણવા નથી મળતું। એ લોહીનું મિક્સર લોહી કોના દ્વારા મંગાવવામાં આવ્યું? એ ડોક્ટર માણસને કીધું ડોક્ટરે લાવ્યું છે। ડોક્ટર એમ કહે છે કે અમે લાવી ચડાવ્યું તો અમારું માણસ હતું તો અમને કેવું હતું કે મારી પાસે લોહી ઘટે છે તો અમે આવા ઉભા હતા અમે લોહી આપે શિવલેવા કાયદેસર ગુજરાત હોસ્પિટલની માલિપા કાયદેસર મર્ડર થયેલું છે। આ દીકરીનું મર્ડર થયેલું છે। અત્યારે તમને શું કહેવામાં આવ્યું ડોક્ટર દ્વારા? અત્યારે તમને ડોક્ટર દ્વારા અને શાંતાબા ગજેરા હોસ્પિટલ મેનેજમેન્ટ ઓફિસ દ્વારા શું કહેવામાં આવ્યું છે? અત્યારે એવું કહીએ અમારી માટેથી જાનથી પ્યારું એ જૂની સિવિલ હતી એ અમારી માટેની મંજૂરી હતી। ગરીબ હરીફનું રક્ષણ એ કરી શકતી। નવું સિવિલ બનાવ્યું નવી સિવિલ કાયદેસરનું કતલખાનું બનાવ્યું એ સિવિલ નથી। જીવતા માણસ હવે ખાતા લગી હારી જાય એ માણસને મારી નાખી એ સિસ્ટર બને એ માણસને મારી નાખી 6 મહિનાની છોકરીને ક્યાં પેશન્ટ તડફડિયા મારતી હોય મેડમું ના ફોનમાં વાતું કરતી હોય કારણ કોઈ ખામું કોઈ ધ્યાન જ કાંઈ લેવા દેવા જ નહીં। કોઈ ડોક્ટરો ધ્યાન દેતા નથી માણસ મરી જાય આટલી તકલીફ હોવા છતાં તમને કોઈ એક્શન લેવામાં આવ્યું હતું? કોઈ વસ્તુ નહીં અમને કોઈ પૂછ્યું જ નથી તમને કોઈ જાણ કરવામાં નહીં આવ્યું? જાણ કરી જ નથી હારું જ છે એવું કહેતા જાણે મરી ગઈ તો એ પછી કીધું કે હવે તમારી આ બાઈ મરી ગઈ છે। ડબલ ઓપરેશન કર્યા છે ને ડબલ ડોક્ટરે જાણ કરવા આવ્યો ત્યાં સુધી તમને કોઈ જાણ થઈ અમને કોઈ જાણ જ કરી નથી। અમને કાયદાના અભણ માણસો છીએ જે રીતે મારે છે જે રીતે નથી મારતા એ અમને ખબર જ પડવા દેતા નથી। બે હાથ બાંધે બે પગ બાંધે મારા ઘરના હતો આના ઘરના છે। બે દીકરી 4 દીકરા છે। તમારું નામ શું છે ભાઈ? મારું નામ હરેશભાઈ દુરાભાઈ મંદુરિયા ગામ બરવાળા। અને શું લેવા અહીંયા તમે આવ્યા હતા? હું આ ઓપરેશન કરાવવા મારે પૈસા હતા હું લોકોને રિપોર્ટ કરાવ્યો તો બોટાદ એ કે 25-30 હજાર રૂપિયા થાય મારી કે પૈસા હતા નહીં। મને મારા મામાના છોકરા એવું કીધું કે આ કે ફ્રીમાં થઈ જશે કે નોર્મલ હતું બધું નોર્મલ હતું। શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા તમને શું સેવા આપવામાં આવી હતી ખરી? કોઈ કોઈ સેવા આપવામાં આવી નથી। માણસ મારવાની સેવા આપી અમને પૈસા માણસ મારવાની સેવા આપી સેવા અમને આપી હોટલના પૈસા હોટલ લઈ ગયા મારવાની સેવા લઈ ગયા। તમે અહીંયા કેટલો ચાર્જ ભરેલો છે? પૈસા તમે કોઈ ભર્યા હતા? દવાના આપ્યા છે 4500 રૂપિયા દવાના આપેલા છે અમારી પાસે ન હતા અમે માણસ પાસે માંગી અને આ દીકરીની સેવા ચાકરી કરવા કાર્ડ ઉપર એમને કર્યું છે અને તમારી પાસેથી કાર્ડ લેવામાં આવ્યું હતું? કાર્ડ ઉપર પૈસા કર્યું છે 3 બોટલ જે લેવીને એ પૈસા આપ્યા છે। આ દવાના જો બિલ બતાડ્યા એક જણો જવાબ આપો। આ બિલ તમે દેખાડવામાં આવે છે એ બિલ કોના દ્વારા આપવામાં આવ્યા હતા? મારા છે। કેટલા પૈસા આપેલા છે અહીંયા? આમાં લખેલા છે 1500 લોહીના પૈસા ને અલગ છે એને મને બિલ નથી આપ્યું। અને આ મૃત્યુ ડેટ કરવામાં આવેલી છે તો તમને શું જાણ કરવામાં આવી હતી?
હો આ જે બેનનું મરણ થઈ ગયું છે એમાં તમને શું જાણ કરવામાં આવી હતી? કાંઈ અમને જાણ જ નથી કરી. સારું છે નોર્મલ છે કઈ વસ્તુ છે નહીં એવું કહેવાનું. લેડીઝ થઈ જાય ભેગા જ્યારે દીકરીને પ્રાણ છોડી દીધા એને કીધું કે તમારું માણસ મરી ગયું. અત્યારે પેશન્ટને એટલે અમને એવું કીધું કે તમારું માણસ ફેલ થઈ ગયું. અત્યારે પેશન્ટને ક્યાં લઈ જવામાં આવે છે? ભાવનગરની અંદર. હોસ્પિટલ ભાવનગર રિપોર્ટ અમારે જોઈએ છીએ. અને આની પછી તમારી શું હવે માંગ છે? કોથળીનું ઓપરેશન કરવામાં આવે તો પેલું ન આવે, નીચેથી આવે, કઈ કાંધાથી ન આવે. કચરો વીણે ને હું મારું પેટ ગુજારણ કરતો હતો સાહેબ. હવે તમને તમારી આગળ શું માંગ છે? ઠીક છે, અમને ન્યાય મળવો જોઈએ. અમને ન્યાય મળવો પડે ને આવી રીતે મારા ઘરના અમારે આગળ આવું છે, ગરીબ જે કોઈ ઘરના ઘરના થવું ન આપણે પડે. મંજૂર. આ ગરીબ માણસનો કેસ માર્યો ન જવો જોઈએ. એના પૈસા ખાય છે ને પૈસા ખાવાનું બંધ કરો. હવે તમે નહીં બોલતા.